ના ભગોડ્યો ને 2 દાડાથી સમાચાર મેકલું છું પણ ભગો ભેગો થવા નહીં આવતો હમુરદો. એક તો ખબર ના પડે કે પેલા ભેંસ બોધી છે તે ના હોય તો તું ઘેર આવીને જોઈ જા. અમે મુલબ બાની છે તે અમે શાને પછી મુલવશું. આમ તો મુલવી જોઈએ તો મારે રાખવી હોય તો પછી એને ખવડાવવું કે ના ખવડાવવું કે વેચી મારવી છે કે પછી હું કરવું છે એ ભગાને ખબર ના પડે. પણ ભગો તો કોના જતા નહીં કરતા ને. અને એક બાજુ ડોશી ઘેર બૂમ પાડે છે કે જોકી જોકી ભગાભાઈ ની ભેગા થી આવો તો કી કોઈ ખોણ લાઈન ખવડાવીએ તો પછી કાઢે ન કે હું કાઢશે. અને આ ભગો છે તેનું ઠેકોણું નહીં હોતું જાણે હોય તાણે સમાચાર મેકલીને થાચો પણ ભગો અમૂર્દો કોને ધર નહીં કરતો. પછી કે ના તારા રાખવી હોય તો કોઈ નહીં તો મને કહી દે તો હું કોઈક લાઈન ખવડાવું, કિલો ઘી લાવું, ગોળ લાવું, પછી પાપડી લાવું, સાગર દોલ લાવું. પણ ભગાનું ખબર ના પડે કે ભેગા થઈ જઈએ સમાચાર મેકલી મારે હું અળિયો કાઢવાની. હા બેહી તો રહ્યા એટલે ભગા ઘેર બેહી રહ્યો છે એટલે પછી સમાચાર મેકલે તો ખબર પડે છે કે નહીં પડતી. આવો જોરાભાઈ આવો. હું કોમ હતું કે છોકરો સમાચાર તો હાલતો પણ મારે પેલા ઘઉં દેવું આવવાનું હતું, તમાકુના પાળા ભાગવાના હતા. ખેતરના કોમ માંથી નવરો જ નહીં પડતો. નવરો પડું તો આવું કે તમે આવી ગયા કે વાયકર. પણ ભગા મારા ઘેર તારા આવવાનું હતું, મારા તારા ઘેર નતું આવવાનું. છોકરો પૈણાવો છો? છોકરો નહીં પરણાવતો. તમારી થી નહીં બોધાય પેલું જોઠું તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગયું. જબરી આતવણી કરી જોરાભાઈ. 15 દાડા વાર છે. પછી કીધું આ તો અત્યારે મૂલવી ના છે તો પછી ખાવું હોય એ વાત સાચી કરી. અને મેં નક્કી જ કર્યું હતું કીધું મારી ભેંસ રહી ને ગામમાં બીજા ત્રીજા કોઈને હાલવી નહીં, મારા ભાઈને જ હાલવી છે. તો એને બોધાવો ને તો 5-25 રૂપિયા ફાયદો થાય, એને થાય કો તો મને થાય. પર ભારો ના લે દૂધ ખાઈને કાલ પાછા હોમાં ના પડે. હોમાં જ પડે કે હાર કશો વાંધો નહીં. ચાલે ના હોય તો બપોરે હું આવું. બરોબર ભગાભાઈ? ના હોય તો બપોરે તમે આવી જાઓ. જો તમારે રાખવી હોય તો તમે રાખો અને તમારે ના રાખવી હોય તો હું રાખી દઉં. પછી ખવડાવીએ તાણું પાછળ દૂધ કાઢે કે. સાચી વાત છે. ખોરાક કરવો પડે. અને ઉપરના પૈસા જો ભરવાના થયું તો આપડે વાયદો કરશું 15 દાડમ ભરી દેવું પૈસા. હા એ તો વાંધો નહીં. આપડે તો ભાઈ છીએ કે આપડે તો હું ચિંતા જેવું છે. કોઈને બોલાવવાથી દલાલી કરવા તમને એવું ના લાગુ જો કે મારો ભાઈ મોટો છે એ કુટીને એકલો ભેંસ લઈ ગયો. મને એવું ના લાગુ જો કે જોરાનું નુકસાન પડ્યું. જો હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું. જો તમારે માણસ બોલાવવો હોય તો બોલાવજો, અને ના બોલાવો તો કોઈ વાંધો નહીં. ભાઈ 25 આમ કમ. હા એ તો બરોબર છે પણ જે માલ કિંમત થતી હોય ને એ કરવી પડે. એ નહીં ભગા આ તો એ હાથવી છે. બરોબર એટલે મારે તારી હાથવણી પ્રમાણે કિંમત એની કરવી પડે. હાર હેડ તું ચિંતા કરે નહીં. મુતાવળ કરી ખબર છે કાલ ઉઠી આવીને વિવાઈ જાય તો પછી મજારી વેચવી હોય તો કિંમત ના આવે. સાચી વાત. હાર તું જા અમે બપોરે આવીએ છીએ. બરોબર હા હેડો ના ભૂલો ના પણ. હા ચોક્કસ ના ભૂલું. હા ચિંતા ના કરતા. હા આ જોરાને ભેંસ બોધાઈ હતી ને ના હોય તો અમે મારા હાથુને ફોન કરવા દે. હાથુ એ તલે વલે થઈ રહ્યા છે. હાલો આડો ભગાલાલ બોલું. શનાજી હું કરો છો કયો? શું ઘણા દાડે ફોન કર્યો. કોમ હોય તો ફોન કરું, બાકી ઇન્નમ તો હું કરવા સમાચાર કરું. હા હું કહેતો હતો પેલું તમે જોઠું બંધાયું હતું ને એનું તૈયાર થઈ ગયું છે. ના હોય તો મેં મૂલવી કાઢ દે. તે આજે બપોરે બધું ગોઠવણી કરીને રાખ્યું છે. મારા પાસે જ છે. તે તારા આવો માલ કિંમત કરી અને તમારે રાખવી હોય તમે રાખો અને ના રાખવી હોય તો અમે રાખી જઈએ. હો એટલે તમે આવો તો અમને ખબર પડે કે કાચું છે. હજી અઠવાડિયે 10 દાડો કાચું છે પણ એને ખોરાક બોરાક કરીએ તો પછી દૂધ સારું કાઢે કે. અત્યારે તો પેલી કાળી જીરી ને કાળો ગોળ ને પેલું ડાલડા ઘી ને આ બધું ખવડાવવું પડે કે. હા હારું હાર તમે આવી દો. હો એ હારું. હા હું વધો નહીં. ચોરાને ખબર નહીં કે આ જોટું રહ્યું ને એ હું મારા હાડું નથી લાવ્યો હતો. અને મારા હાડું નથી લાવી અને મી બોધાયું છે. વાસ્તવ મારું નહીં. આ મારા હાડું આવે અને ઈવન બોલાવી અને જોરા બેવાને ભેગા કરી અને માલ કિંમત કરાવી દઉં અને જેને 5-25 હાલવા લેવાના થાય એમ પટાઈ દેવું. બાકી તો જોયું દે પછી. હા ના હોય તો એટલી વાર હેતરમાં ઓટો મારી આવવા દે. મારા હાડું બાટું આવી જાય એટલે પછી જોરાને ઘેર જઈએ અને પછી ભેંસની કિંમત કરીએ, મૂલવી દઈએ. પર ભારો તો કોઈને લાવવાની જરૂર નહીં. ઘરના છીએ એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. આમ તો પરભારો કોક હોય તો બોલાવવા પડે બહારના 2-4 જણા અને માલ કિંમત કરાવવી પડે. સારું હેડો વાંધો નહીં આવીએ છીએ હેતરમાં. આજે શાંતિ થઈ છે.
2 વર્ષે મારા હાથોનું ભેંસ હાલે તે તાણ હું તૈયાર કરી છે પણ હું પથરાની અસરથી ઓગળી કાઢી લેવી પડી મારા હાથોની ભેંસે હાલી હતી અને 20,000 રૂપિયા હાલ્યા હતા એટલે આજ મેરા છે ના હોય તો ભેંસની કિંમત કરી અને ભેંસ ઉઠાઈ સીધી મારા ઘેર લાવી દેવી છે નકા મારો હાડું મને ખબર છે કે પૈસામાં 1 નંબરનો જુઠ્ઠો છે એટલે પૈસા જાય ને ભેંસે જાય એટલે ભેંસે જ લઈને આવતું રહું છે આજ તો એટલે મારે વિલો વિલ થઈ જાય અને ભેંસ તો ઈવન ના લોય ને કે મારા મનના 20 લેવાના હતા અને આ ભેંસે આખી રહે તો ખાઈ જાય એટલે ભેંસે મેળવી તો નહીં બગાજે શનાજી આવો આવો હાલા ખેતરમાંથી આવો તમારી વાટ જ જોયું કીધું મહેમાન આવશે હાટું બેહો આવો ખાટલે તું જમાદામાં છો ને તમે તો વાત વાપરી તરત જ નાઠા છો કે હું આમાં મોરે કીધું આમાં લાઈન જ્યાં છે નરવો હતો એટલે કીધું ના સારું કર્યું હું એ કીધું ટાઈમ દાડે નીકળી જાય ભેંસને ઘણો ટાઈમ લીધો 2 વાર કાઢી નાખ્યો હો. ટાઈમ તો લે જ કે યાર ન તમારે ઘેર તૈયાર ના ના તો કિસ્મત વાળા મારા એ તૈયાર થતું નતું પણ તમે કિસ્મત વાળા તો તમારી તૈયાર થયું ખોરાક- જે શીલા તૈયાર થવાનું હોય ને એ શીલા જ બેસ તૈયાર થાય હગા ખોરાક કેટલો કર્યો છે ને એ હું જ જોણું છું ના ખોરાક આ તો હાથ રહી ગયા છે લેબડો લાય એમાં અમે ઈથી જ હું થોડો લેબરો નાખવા માથામાં ટોલ પડી જાય છે પોટલી ઉપાડી તાણે બેસ તૈયાર થઈ પણ અમે જાય તૈયાર તો થઈ જશે ને હા અમે જઈએ માલ કિંમત કરી દઈએ અને પછી તમારે જેમ કરો તમારે રાખ્યું હોય તો તમે કહેજો અને મારા રાખ્યું હોય તો હું રાખી તો જે લઉં જેની કિંમત આપણે 5-25 હાલવાના મેલવાના નીકળે એ એ તો કરી વ્યવહારમાં લેવું. જે થતું હોય કરી દેવાનું પછી દાદુ બેહવું નહીં કે ચા પીને જવું છે ના ચા પછી પીવું હા? પેલા જે કોમ છે ને પટાઈ દઈએ લે હળો મારા અંગાથી હળો પેશો તો હોય છે એ હગા આ તો ખાલી પેલું નમૂનો કહેવાય હા? ગોડાઉન પેલી બાજુ છે એવું છે હોવે. તમે તો ગોડાઉન ને રાખો છો આ શોરૂમ છે ગોડાઉન પાછળ છે એની ચિંતા તમે કરજો તમે તમારી ભેંસ જોવો ને પારખી એ નહીં હકો હગા કે આવી બનાવી દીધી ખોરાક કર્યો છે જબરજસ્ત વાત જ થાય એવી નહીં આઢું તમે અને મારા હારીએ વાતો કરશો કે ના જાનવર બનાવી જોણી છે હો હગાને ના ના પણ જાનવર નું તો બનાવવું જ પડે નકર અત્યારે બધા ગધેડા જેવા ડખરાઈ વખરાઈ જેવા બધા ભેગા કરે ને મને એવું જાનવર ના ગમે મને એ જેવું તેવું ના એને આગળ ઓકાટ ભેગો થાય તો ચાલે પણ સાર ના ખૂટવી જો કોઈ છે આ હો કે આપડા ઓઈકણ બે હવા છે તો જો તમને ભાડી છે થનગન કરી દે છે જો ઈ દોસ્ત્યા વાળો ડખો છે હું કાયમ જબ્બો લેગો પહેરીને ફરું છું કે એટલે અમે તારે કે ધોત્યા વાળા જ જોવાના છે જોઈ લે, નજર મારી લ્યો તો એક વખત હાથમાં બાર તો હારી હાથવી છે હો એ શેકડી બનાવી છે એ શેકડી તો અસલ ઓજની બેટ છે પાછી મારા ઈ જે બેટ છે ને 8 લીટર દૂધ કાઢે છે બરોબર આવો તમારે હાટવાયા છે ઓહો. રાજી હા હા લ્યો. હું પોણી લાવું ચાલશે હું પૈને જ લાવ્યો છું પોણી તો પીધું ના પોણી તો પાવું પડે ઘેર મહેમાન આવે પછી કાલ ઉઠીને કી ના એવાના હેતરમાં જેમ ભેંસ બનતી છે અમાર બે જણ બધું ભેગું જ ચાલે ભેગું ચાલે છે આવો. ઈનો જાનવર બે મારા હારું, તમારા જેવો તો ભાવ કોઈ નહીં બે ભાઈઓનો હો. અમારે રાગ છે ને એવો તો આખા ગામમાં કોઈને રાગ નહીં ઈ બંધો કવાય બંધો તારું ઈ મારું. ચાર ખાવાની છે ને ઓય ચાર ખાવાની છે તારું હું ને મારું હું ના, એવું એવું જ જોવા ના અત્યારે કોઈ વેચતું નહીં હગા બહેનું છે શું છે જોરાજી બોલો શાંતિ છે ને શાંતિ અમાર તો વાત કો બગા હો આ તાર હાટુ નું કા બોલા પડશે એટલા બધાથી મુલાબાદ એ શાના ભેંસ ખોળતા હતા હા. મને કે હાટું જો હારી હોય ને ભેંસ દૂધવાળી તો અમારે ચાનો વખો પડે છે એ મેં કીધું તાણ્યા 5,000 રૂપિયા હાલતા હોય તો આપણો શું વાંધો છે ફાયદો તો આપણો જ છે કે. પર ભારું લઈ જાય ના કરતી લે હારો તને હું ગોમારા બોલાવાના છે કે આપણે 3 જણ કિંમત કઈ જ છે ઓમો છો ગૌમાળા બોલાવાના આવે છે તમને કોઈ વાંધો ના આવે તો મને તો કોઈ વાંધો નહીં મને તો તમારા ઉપર વિશ્વાસ છે. દાંતેરું લઈને કોઈ કોદા ખોતરવા ગૌમાળા નહીં આયા. આપણે આપણે કોટલા ઉપર એમ મરી જઈએ આપણે અને ભાવતાલ ગોવાળા કરી જે સર આપણે 3 જણો જ કરવા કુલડીમાં કોઈ ઘર ભાગવાનો નહીં મને કહેવો ને દોરો તો મારા માં દે આપણે 2 જણો જ કરવાનું છે જે કિંમત કરવું. આપણે બેના કરવા છે બસ અમાર ભગો કરે ફાઇનલ હા ને? એવું છે ઓહો. કશો વાંધો નહીં તો જોઈ લઈએ હારા જોરા તું ચિંતા કરે નહીં તી જે પ્રમાણે હાચવણી કરી છે ને હા. એ પ્રમાણે આમાં સારા પૈસા મળશે તને અને અમે તું રાખે હા.
તાર તો ઘણો બધો ઢોર છે હું કા રાખવી પડે આખો તબેલો બનાવ્યો તાણ છે. પછી હું તો હવે કહું છું, યાર, હારા ભાવ મળે ને તો વેપાર કરી જ દે અમે ડોસી નહીં પોચી વર્ષથી કોમમાં હતી, અને કે આ બે ઓછો કરવો જ હતો અમે. હગોમાં જાય ને એટલું સારું વાત સાચી છે, હો. કાલ ચરા મોઢું બેસ હગા કોઈ ચિંતા જેવું નહીં, તમે ત્યાં લઈ જાઓ. એ તો હાલ શેકો મારે છે, પછી ઘેર લઈ ના જજો. ના એ તો પછી ટેવાઈ જાય હા. હાઉ. કિલો રોજ બદલાય. મારું દૂધ્યું બારો પાડશે એટલે શું આજે હા સાચી વાત છે ચીલો બદલાય ને એટલે જોનવાનો પગાર. હા એ તો મુએ કોઈ ગોડો નહીં જોઈ? બધું સમજુ છું જોઈ લીધી મી તો કેવું છે કયો હાથી પગું બનાવી છે ને ના ના બનાવી તો છે એ મોય શેકડામાં 25 બીડીઓનું બંડલ મેલ્યું હોય અમે ને એ તો માં તો એમાં મને ઠરી છે ગયા. ખબર નહીં પડતી હું શું અજાણ્યો છું બગાજી અને તમે તો વેપારી લાઈન ના મોણો જ છો ઓય આવો તાને પછી કહી દઉં તાને અમે જે કહેવાય હોય બેઠા બેઠા જ કહેવાય ને એવું છે આવ કોઈ આખું જવું નહીં કોઈ આપણા કોમની ઘરના રાખ્યા છીએ જેવું છે નહીં આમાં. તાણે. જો મારો અંદાજ તો એવો છે હા. ચાલી આજુબાજુ ઓ હાવ તળિયે બેઠા તમે તો હાવ બેહુક તમે બેહી તો ગયા અવકાશ એક તળિયે બેસજો. તમારું શું કેવું છે કયો ને 55,000 રૂપિયા કિંમત મેલી જવાની તો પછી અમે તમારું રહ્યું મારું રહ્યું પાછા ગોરમાં ના 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 હગા એવી આ તો કોઈ યાર થોડો ડુંગળી બટાકાનો વેપાર છે હગું હગાની રીતમાં ચા પાણી કરાવું રોટલા ખવડાવું બધું તો પણ માલ કિંમત કરવી પડશે કશો વાંધો નહીં 55 તાને હું તો હું કા ના પાડું તાને 55 માં બરોબર છે તાને રાખી લઈ જાઉં તાને કશો હતો નહીં દોરી ગયો તાણે બોલો બરોબર છે ને બરોબર છે કિંમત તો. પણ કાલ તારા જેમ ના કહેતા ભાઈ ની કિંમત ઓછી હલાઈ ના હવે હું તને દોરાઈ કહેતો ગયું છે. છું જેટલી આઈ. કિંમત છે એટલી તો આવે છે શું પર અમાર બે દળોની વાત છે તો એમ હા? વાતે વાતે વાત ને કરત કે ઓછામાં વેચીને એવું ના થાય એટલે કહેતો કહું શું છું. પગા હું કા કેવું પડે. તો વધને 4 વાગે ડાલુ લઈને આવું કશો વાંધો નહીં ભરી દો તે તાર પૈસાનો વાયદો કરું હા તે કહો દો ને હગાસો ને હગોમાં તો ચાલે બધું એ વધારે નહીં 5 દારોનો વાયદો કશો વાંધો નહીં 5 દાડે પૈસા પકાડી દેજો કશો વાંધો ખાવા નહીં રહું જો મારા હજી ઘેર કોમ છે અલ્યા ભલાદમી ના, ના. કેવી વાત કરો છો? જમવા લોક નહીં મેણો- રહું. લોક મેણો મારે હું મેણો ખાવા વાળો નહીં તમે કીધું ને એટલે બધું આવી ગયું બગાજી હાલ હળો તાણ હગા હાલું ચાય લઈને આવો. ના મેળવા દીધો ને તમે તો. ચા તો હું પીને જ નીકળી દો પણ જાજુ ખોટો મારા વાજે તમારે ખોટી થવું એ આવજો તાણે. હમણાં 4 વાગે આવું છું એ ડાલુ હા, લઈને હા, ભરી દો. ભરી દો, ચિંતા કર્યા વગર. સારું કર્યું 55 ભગોજીવાનો મોઢો બોલી ગયા તે કોઈ જાજુ અમું હાલવાનું નેકરતું નહીં વીલો વીલ આવી રહેશે અમે મારા 20-25 તો લેવાના નેકરે છે એટલે કોઈ લોબુ હાલવાનું નહીં રહે 1,000-1,500 હાલવાના નેકરશી એટલે હારામ બેસ્ટ તો હારી હેસવી છે અમે આ ભગોજી મારા હાથું કદી રૂપિયો મને પાછો હાલો જ નહીં પણ આ મેર આવ્યો છે ને આવ્યો છે આ ભેંસે જ આખી લઈ દઉં અને વેચવી છે મારા ઘેર જઈને શું નહીં વેચું પેલા એક વાર પથરાઈ મારી ઓગળી કાઢી લેવાની છે હાય અમુક 2 વર્ષે પૈસાનો મેર પડશે લોક તો વાતો કરતું તું ગામમાં કે કોઈ 45,000 માં હોકોડ નહીં પકડે વાત સાચી છે 50 ની ને એવી બધી 55 માં પધરાઈ આલી ને વાત સાચી છે હારા પગા. પૈસા મળ્યા દોરા એમ કે હારા જ મળ્યા કે ચિંતા કરીને હા, હવે- હગો છે હમણાં 4 વાગે આવીને ભરી દઉં બોનાની કોઈ જરૂર નહીં આપણા હગો છે એ બોનું જ છે એ તો બરોબર હગામાં થોડું બોનું લેવાતું અને છે. પૈસાનો 5 દાડાનો વાયદો કર્યો છે વાયદા પ્રમાણે પૈસા પકડી દે આ માણસ સાચો વાયદાનો જૂઠો એ નહીં તો કોઈ દાડો કાયમથી છે એ ખબર નહીં પૈસે ટકે પહોંચેલો માણસ છે આ તાર તો. પછી હારું હમણાં 4 વાગે આ ભરવા આવે એટલે તું તાર ભરાઈ દેજે હો હા, હા. હવે ઓછામાં પૂરું હું ઘેરે નહીં દઉં સમ શું મારે થયું? દવાન છે બારે એટલે તું તારે આવે ને 4 વાગે એટલે ભરાઈ દેજે હા રે તો ભરાઈ દઉં છું ચિંતા કર્યા વગર હાશ. આ હમણાં હારું થયું 2 દાડાથી વેપારીઓ અળીએ સળે છે તે કોક 40 કે છે કોક 45 કે છે અમુકની કિંમત ની કોઈ ખબર નથી પડતી પણ આ તો ભગોઈના હાડુનું લઈને આવ્યો કે એટલે 55 માં મેળ આવી ગયો હેડો આપણને તો ફાયદો જ છે કે અમે શું કરવું છે પછી 5 દાડા છેડી પૈસા લેવા જ જવું છે કે સીધું હા એક તો ભગવાન હાડું ભગો કે 5 દાડા છેડી પૈસા આલી જાય આજે પોતના 8 દાડા થયા પણ ભગાન ખબર ના પડે કઈના હાડુનું ફોન કરી દે તો પૈસા તો આલી જાય કે ના હોય તો ભગા નહીં જવા દે ને ભગાન કહેવા દે કે ભગા આજ તો 8 દાડા થયા પછી શાણા આપશી તારા હાડું પૈસા આલવા ભગા એ ભગા એલા શું કરી છે આ બધું હોશ કરું છો તારમાં ગોડી ગોડી ઘરાકણ આવો વધી ગયો છે એ તો બધી વાત ઠીક છે ભગા આજે પોતના 8 દાડા થયા તે તારા હાડુના કોઈ સમાચાર આયા કે નહીં શું થઈ ગયું એમાં
ઉતાવળ શું કરવાની આવત આટલી બધી પણ ભગાઈ હોય આ હગોમાં વાયદા બાયદા ના જોવાના હોય 2-3 દાડા આગુ પાછું થાય ને તો ચાલે ભગા પણ બીજું આગું પાછું થાય તો ચાલે. આ તો જોનવર 9 મહિના આચરેલું જોનવર હતું યાર. અમે થી સાચું છે ને મને છે ખબર નહીં વાત કરી હતી પણ વાયદો એ વાયદા પ્રમાણે રહેવું પડે પોકાર ને. જેવી કોઈ જેવો તેવો માણસ નહીં માર હાડું વોટ નહીં હારો માણસ છે અત્યારે જો બગા પૈસા બાબતે કોઈના ઉપર વિશ્વાસ ના મેલાય. અહીં હોય 5 દાડાનો વાયદો કરે તો તે આપણે 5 દાડા કમી ખાધું. અમુક કેટલું કમી ખાવાનું? અધૂરિયો છે અધૂરિયો કાયમ નો વિશ્વાસ વગરનો છે જો ભગા હું અધૂરિયો નહીં યાર. પોકારી દે તાણ જો બાપડો. પૈસો ભાઈ ને લડાવવા તને કહી દઉં એટલે અત્યારે પૈસા બાબતે ચોખવટ કરી દેવી હારી. પૈસાની સગવડ નહીં થઈ હોય તો નહીં આવ્યા તારો ઉતાવળ જા જઈ જઈને લઈ આવજે તું તાર જા એટલે પછી કોઈ મારા પાસે ટાઈમ નહીં મારે ખેતરમાં જવું છે એમ નહીં વચમાં તું હતો. આલી દે એટલે પૈસા તારા પૈસા કરીને મરી જાય કહું પણ ભગા તારે એમ જવા ડોશી જીવ મારો લેશે ઘેર. તો પછી જઈને લઈએ જા ઉતાવળ હોય તો અમુ આ ભગોય છૂટી પડ્યો. અમુ કરવું હું મારે ના હોય ને તો જોરા અમુ ગાડો હલકારા સીધો સનાજી ની જ જવા દો. ઈ જઈને ઉઘરાણી કરવા દે ને કે આ ભગલો રે ને ઓમ નહીં કોણ અધર કરો મારા જ ઈ કરવું પડશે. જઈને સનાજી નીકળ કે સનાજી તમે તો 5 દાડાનું કહેતા હતા આજે 8મો દાડો છે પછી શાને પૈસા લેવાના? આ તો જોનવર લીધું એટલે થોડા દાડાનો જ વાયદો હોય. કોઈ થોડું મહિનો ખેંચવાનું હોય કોઈ. મારા પૈસાની જરૂર હતી ને સહેતીએ પૈસા આવી એવા નતા પણ હાડવીને ભેંસ તૈયાર કરીને ખરા ટાઈમે તૈયાર કરી. હા અમે એને પૈસા કોઈ આલી એવા નતા એટલે ભેંસ જ લાવી દીધી અને 2 દાડા તો ભેંસનો વેપાર થઈ ગયો. ભલે તેથી 55માં લાવે તો પણ હોય સીધી 60માં જઈશ. પૈસા તો મારા હાડુને હાલવાના નહીં એટલે મારા ખરા ટાઈમે પૈસાનો મેળ આવી ગયો અને પૈસા કોમમાં આવી ગયા. ઓ જોરોજી છૂટી ગયા છે આજ તો. ઓહો આવો જોરાજી આવો. હા, સનાજી જૂના ઘેર જોતો તે ના કેરું કા જવું પડે મારો 24 કલાકની હાજરી હોય છે. મનુષ્યથી ખબર હોય કે તમે ખેતરમાં ઘર તમે બનાવો છો. 12 મહિનાથી આયા નહીં એટલે જતી ખબર હોય જોરાજી. આ તો ગામ વાળા કીધું કે તો જો ઘર બનાવે છે ને રાત દાડો ઈ જ શીખી. અમુ તો આયા છો ને તે 2-3 દાડા રો રોટલા બોટલા ખો અને શિયાળાનું બંધન કરું પછી ઘેર જો. ના ના સનાજી પછી મારા ઘેર જોનવર ને બોનવર ને ત્યાં ભગોજી નહીં તમારે તો જેવું ભેગું જ ચાલે છે કા. હું બોલ્યા સનાજી ભેગું છે શોથી અમાર ભેગું હોય એ ઈનું કરે છે ને હું મારું કરું છું યાર. એવું છે એમ? કદી મારા જોનવર ને ડોય ભરીને પોણી મેલવા નહીં આવતો એ માણસ ને શોથી ભેગું હોય અમારે. તો એ તો આગા પાછા હોય એટલે જોરાજી હાચવી લી ઘેર. હા એ તો કોક દાડો ચોક બહાર જ્યાં હોય કો તો પેલું એવું હોય તો ચોક મેં કરે આગું પાછું. એટલે શેમ જે આજુબાજુ ગમમાં નખર્યા હતા કહું. ના ના તમાર પાહને જ આવ્યો તો હું. મારા બહાન તાણે. મારી શું જરૂર પડી કયો જ્યાં જરૂર પડી હોય સમસનાજી એટલે જરૂર પડે એટલે 5 દાડાનું કહેતા હતા આજે 8 દાડા થયા પછી મને કેટલું કમી કમું યાર. એટલે તમે શું કા ખમો છો? સમસનાજી ભૂલી ગયા તમે ભેંસ લઈ જશો ને ડાલામ ભરીને. તે તમે શું કા ભેંસ લેવા આવ્યા? ભેંસ લેવા તો ભગજીએ જે આવું કે તમારું કા આબુ પર ભેંસ લેવા નહીં આવ્યો પૈસા લેવા આવ્યો છું યાર. તમે શું કા પૈસા લેવા આવ્યા? ચમ તમે કિંમત કરીને લઈ જશો ને. તે કિંમત તો મારી ભેંસ તો હું જ કરું કા. ભગાજી 2 વર્ષે બંધાયેલી હતી. હા? તમારી ભેંસ હતી એ તકની હતી ભગાની નથી એ ભેંસ. ભગાજી ને મેં વહીથી દૂધ નો વખો પડતો હતો ને એટલે થોડું લીટર કાઢતી હતી ને એટલે ઈવાન બંધાઈ હતી મેં. તો ભગાઈ તો મને બંધાઈ સરતા પાગ મી ભગાજી ના ભગાઈ તમને બંધાઈ છે તાણ. તેમાં હું શું કરું? ચમ તમે એ દાર તો કહેતા હતા કે 5 દાડાનો વાયદો 5 દાડા છેડી પૈસા લઈ જજો આઈને. તે હું પૈસા છે રીતના આલું યાર. મારા તો જે ભગાજી પાસે હજી પોટ લેવાના નેકરે છે. ચમ એટલે મારી પૈસા લઈ જશે અને ભેંસે લઈ જશે. ભેંસ ની કિંમત કરીને હા. અને મારા જે લેવાના નેકરતા હતા ને હા. માથી ને વિલો વિલ થઈ જાય છે. તમારા અમુક પૈસા ભગાજી પાસે લેવાના. તો પછી સનાજી તમારે દાર ચોખવટ ના કરે. મારે શું ચોખવટ કરવાની આવે છે? ચમ મુલબા એટલે તમારે ચોખવટ ના કરવી પડે. ભાઈ એ તો કી ભેંસ તો કી મારા ઘેર છે. મને જો એવો ચોખવટ કરીને કે મેં જોરાજી ને બંધાઈ છે એવું. આ ભગલો છેત્રી જો હા. તમારે દાડો ચોખવટ કરવી પડે કે એ જોરાજી તમે ખોટી જગ્યાએ ઉઘરાણી આયા છો. મેં તો ભગાજી ની ભેંસ બંધાઈ હતી ને એ ભેંસ ની જે કિંમત થઈ ને અને મારા પૈસા ભગાજી પાસે લેવાના છે. તો પછી તમારે દાડા ના બહવું પડે. મને ખબર પડે ભગાજી ને આવો લોચો માર્યો છે. ઉત્તમ હું તો એના ઘેર ઉઘરાણી જતો તોય મને એમ કે તો હગાસી દે કે વાયદો આગો પાછો થાય.
આમાં આગો પાછો હું તો કેટલા વાર ખમી બેઠો છું. મારા હાલ જરૂર હતી પૈસાની. ભેંસે મી તો હાથમાં વેચી મારી છે. હા? તાને મારા પૈસાની ખાસ જરૂર હતી. અમાર ભગો બધાનું કરી નાખ્યું લાગે છે. કરી નહીં નાખ્યું. તમે તાર ઉઘરાણી કરજો. એ તો આલી દે 2-3 દાડા આગુમાં તો. શનાજી, તમારી ભૂલ બહુ મોટી છે. તમે જે દાર મુલાબાએ દાર તમાર ચોખવટ ના કરવી પડે. અલ્યા મારે શું ચોખવટ કરવાની? આ છે મને તો ભગાજીને બોલાયો કે ભેંસ તૈયાર થઈ જાય. હું તો આવું જ કે એ દાર તમે નતા બોલ્યા કે ઉપરના પૈસા આવવાના છે, પછી તમારા આવજો. જોરાજી મને કહેવાનું આવતું જ નહીં. અમે તમે ઉઘરાણી કરજો ભગાજી ના આવી અને ભગોજી ના હાલે તો હું 2 શબ્દો કે ભગાજી તમારા માનું પૈસા આલવાના હતા. આપણા બેનો વિલો વિલ થઈ ગયું છે અને તે પૈસા લેવાના નીકળે એ તમે જોરાજીને આલી દેજો. શનાજી, તમને મારા કશું કીધા જેવું નહીં. બધો વખત અમારા ભાઈના મોય છે. અમે તમારા એને ક્ષેત્રે છે મને. આમાં મારે તો એમ ના કહેવાય કે તમને ક્ષેત્રે છે એવું ભગાજીને પૈસા આલી દે તમારા. કશું ના હાલે. હું પતિજી મોરના 5000 આલેલા છે એ નહીં આલ્યા. ના ભેંસના 25000 શાને આલશે અમે? તાને મારા 3 વર્ષ છે. 3 વર્ષ છે. હું તો વારી લઉં કે ના વારી લઉં? ના હોયથી ડાયરેક્ટ એના ઘેર જ જવું છે. આ જુઠ્ઠું છે. હા મને તમે પેલો. તાર અને રોટલા બોટલા ખાઓ હોતો રહો. ના ના, આ તો વાયદા કરે છે. આ તો હારું થયું તમે આયા એટલે ચોખવટ થઈ ગઈ. નકા મને તો હજી લગન હિંમત તો જ કે શનોજી પૈસા નહીં આલતા. મારે તો ઈવન હિંમત કેવું પડે 5 દાડાનો વાયદો તો કરવો પડે કે. વાત સાચી છે. તમારો વક નહીં, બધો વક જ અમારા ભાઈના મોય એ તમે તાર લઈ લેજો. મારા હાથવીએ બનેલા તો શું હો. ભેંસ તો ઈવય નહીં હાચવી. ભેંસ તો પાછી બાજુમાં ભાઈના બંધાઈ દીધી છે. આ તો હારું થયું ભેંસ લઈને આવતો રહ્યો. નકર પાછો ઈ મેલીને આવ્યો ને તો માણસ વેચી મારે એવો છે. બીજો પાછો 25નો બૂચ મારો જ મારો. કશો વાંધો નહીં. હું હાલ પૈસા હાલ કે ના હાલ ઈવાનો ભાઈ છે કે મારે તો શું જોવાનું અમે. આ મારો વર્ષો ભગલો જોજો છે એવું ષડયંત્ર રચી નાખ્યું. અને તો ના હોય તો આજે એના ઘેરથી ખાવું જ નહીં. જઈને કહી દઉં છું કે મારા પૈસા દે. ભગલા, એ ભગલા, લાજ શરમ વગરના તને તો શરમ આવે છે કે નહીં? હગો આગળ હું આબરૂ કઢાવે છે નુગરા. પણ દોરિયા થયું હું થયું એટલે આ તી હું સેવી રીતે ષડયંત્ર રચ્યું લેતી? હા, ષડયંત્ર. તને આ ભેંસ પારખી જોઠું બોધાયું બીજે અને આ બધી મને ખબર પડી છે. લાય પૈસા, લાય પૈસા, લાય. હા તે આલી દે હું પૈસા કોઈ એટલે કોણ છે કોઈ એટલે નુગરા પણ હોય કે ચોખવટ કરવી હતી કે ઉત્તા 500 રૂપિયા બગાડનો તારા હાથું નહીં જઈને આવ્યો લે હું. પણ મને એવું નતું કીધું. એવું કીધું કે પૈસા મોકલાઈ દો. મેં કીધું હોય કે મારા ભાઈને બધી છે ભેંસ. શોથી પૈસા મેકલાવતા હશી. તમે મોરી જઈને લઈ આવ્યા છો ને એ બધું નીલ કરી નાખ્યું. ઈવાય તો આ પણ એ તું પૈસા લોન કર. મારા લેવાના છે 25000 થોડા રૂપિયા. બેસ તું ના ખાતા બે બે. હું નહીં તારા. તું તારા ઉપર વિશ્વાસ રાખ્યો ને એ જ બધો મારો ગુનો છે નુગરા. હા, એક કામ કર. હા, તો પેલું ધોઠું રહ્યું ને એ લઈ જઈને બોધી દે અને મુલબ્બુ કોઈ નહીં તું રાખજે અને ભાઈ. એ તારા ફઈના ઇતિ શક્તિ લાઈન બોધી હોય તો નુગરા ઈ હારું. છે હું તારું જોટો ને બોટો અમે તારા અંગત આલી દે ઉધાર પૈસા. દાદાગીરી કરે નહીં. એટલે- પકડ જોઈ. લાયકી દે ગણી નાલી દે તારા બના પૈસા. પેલી તારીખ આવી દેજે. હા, પૈસા મળી દે. હવે સાલાની માથાકૂટ ના કરતો મારા અંગાથી. એટલે છે મહિનાની પેલી લે. આ હવે પાછળ જે મહિનો આવતો હોય ની હજી તાર બીજી થાય છે. ચોથી લાઈન લાવું બીજી પેલી તારીખ ચોથી લાઈન. મહિનો તો થાય. મહિના છેડી તો આવશે કે નહીં આવે? બતાવે હાલ મારા પાસે પૈસા નહીં. તું તાર હું કોક ઘાલ બાર વેચું ને એટલે અહીં લઈ જજે. જા એટલે શું વાયો છે ઘર? હા, શું વાયો છે ઘર? મારો વીકો છે બાગમાં વાયેલો. બંધ ઉજ્યા છે બંધ સોનું મનું 25,000 જોઈએ. રૂપિયામાં આટલી બધી એની ગરમી કરે છે. તે આલી દે કીધા હું કરવા વેટા કરું છું લોકોને. વેટો નહીં કરતો. વેટો નાખે તો એમ મને નહીં આ વેટો નહીં કરે તો હું કરીશ લેતી. તું તારા ઘેર દવાનું કર ને. અત્યારે મારું મગજ ખરાબ કર્યા ને. મગજ તો ખરાબ મારું થઈ ગયું છે. નુગરા તારા લીધે તો અત્યારે બીજા 500 ખાડામાં પેઈ ગયો. નુગરા હાલવાનું કરશો ને મનું પૈસા જો કે અમે કીએ એટલે કેટલી ટણો સારી ગયો છે. અમે તો પાછું બીવરાવાના અમોન. પણ બગલા લીધા વગર તો છોડું નહીં. મારું નામ જોરો છે. અને બગલા જો 2 દડામાં પૈસા નહીં આલ્યા ને તો પેલું જોઠું તૈયાર થયું છે ને તારું એ લઈ જઈને મારા શીલે બોધી દે હવે. તો અડાડ, હાથ તો અડાડ, હાથ તો તો અડાડી હજી દે. તો શું હાથ ના અડાડે? તારા પૈસા તને મળી જાય. લાખ રૂપિયાનું જાનવર થાય તો તો પછી- નહીં 25,000 રૂપિયાનું તે શીલા લઈ જઈને બોધી દેવ. તો પછી હું કરવા ગદ્દારીઓ એ કરી વેચું ને એટલે તારા 25,000 મળી જાય. દાયર માથું કૂટતો નામ. આ જો કે પૈસા આલવા પડે એટલે કેટલું કાઠું પડે છે. હું કરું આ પકલાઈ તો કશાનો નહીં રાખ્યો, નહીં ઘરનો રાખ્યો કે નહીં ઘાટનો રાખ્યો. અમે ઘેર જો એટલા ડોસી મારા ઉપર સળી બેસે. અમે કરવું હું મારે